વડોદરા શહેરમાં ગૃહમંત્રી અમિત શાહનો આજે ભવ્ય રોડ શો યોજવામાં આવશે, ત્યારે તંત્ર દ્વારા રસ્તા ડિવાઈડર રિપેર સહિતની કામગીરી હાથ ધરી હતી. ભારતમાં ત્રીજા તબક્કામાં 7મી મેના દિવસે મતદાન થવાનું છે, ત્યારે 19 એપ્રિલ પછી તમામ રાજકીય પક્ષોના ઉચ્ચ સ્ટાર પ્રચારકોના પ્રયાસો ગુજરાતમાં વધુ થવાના છે. હાલ સમગ્ર રાજ્યમાં જોરશોરથી પ્રચાર શરૂ થઈ ગયો છે, ત્યારે વડોદરા લોકસભા બેઠકના બીજેપીના ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશીની તરફેણણીમાં પ્રચાર કરવા આજે દેશના ગૃહમંત્રી અમિત શાહ વડોદરા શહેરની મુલાકાતે આવવાના છે. ત્યારે તંત્ર દ્વારા રસ્તા અને ડિવાઈડર રિપેર સહિતના કામો હાથ ધરવામાં આવ્યા છે. ગૃહમંત્રી અમિત શાહ જ્યારે વડોદરા શહેરની મુલાકાતે હોય ત્યારે તેમના માટે વિશિષ્ટ આયોજન કરવામાં આવે છે. વડોદરા શહેરના પ્રતાપનગર રોડથી પાણીગેટ, માંડવી અને ન્યાય મંદિર સહિત ઝાડી ઝાખરા દૂર કરવાથી લઈને ડિવાઈડર પર નવા રંગરોગાન, નવી બાઉન્ડ્રી, કલરકામ અને રસ્તા પણ નવા બની રહ્યા છે. આ રસ્તાઓ પરના બધા સ્પીડ બ્રેકર કાઢી નખાયા છે. પ્રજા 5 વર્ષ ગુણવત્તાવિહીન રસ્તા સહિતની સમસ્યાનો સામનો કરે છે, પણ કોઈ રાજનેતાનું આગમન થનાર હોય ત્યારે આ જ તંત્ર દોડતું થઈ જાય છે. પ્રજા માટે પણ તંત્ર હંમેશા દોડતું રહે અને ટેક્સ ભરતી પ્રજાને પ્રાથમિક સગવડો મળી રહે તેવું પ્રજા ઈચ્છી રહી છે. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર.